इन आंधियों के इरादे तो अच्छे न थे, फिर भी ये दिया कैसे जलता हुआ रह ગયા। હું છું જેડી ગુજરાતી। તમને એમ થશે કે આ બધા કાગળો લઈને હું શું કરું છું, પણ આજે આપને હું મળવા માટે આવ્યો છું, આપની સાથે વાતચીત કરવા માટે આવ્યો છું। મારા હાથમાં જે મિત્રો છે એ માત્ર કાગળો નથી, પણ કોઈ એક વ્યક્તિની પરસેવાની શાહીથી લખેલા ઈરાદાઓ છે। યસ, કહાની છે ગુજરાતના તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના એક નાનકડા ગામની। ગામનું નામ છે લીંબી ને લીંબી ગામના એક યુવાનની। એક એવો યુવાન કે જેની પાસે રહેવા માટે સારું ઘર નથી, કરવા માટે ખેતી નથી, ભણવા માટે પૈસા નથી, ખાવાના પણ ફાંફા છે, પણ એના ઈરાદાઓ ખૂબ મક્કમ છે। ઈરાદાઓ એવા છે કે એને સરકારમાં જવું છે, સારી પોસ્ટ ઉપર જવું છે, નોકરી કરવી છે। કહાની એક એવા યુવાનની છે જે 2020માં લોન મેળવીને પોતાનો અભ્યાસ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પૂરો કરે છે। કહાની એક એવા છોકરાની છે કે જેના માતા પિતાનો તો સપોર્ટ મળે છે, પણ સ્વજનોનો નહીં। અને ઈશ્વર પરીક્ષા કરે છે ત્યારે ખૂબ પરીક્ષા કરે છે અને પછી પરીક્ષા જ કરે છે। પણ આ છોકરાએ દોસ્તો ક્યારેય હાર ન માની। એને એવું નક્કી કર્યું કે એને કોઈ મોટા શહેરમાં જવું છે, સરકારી પરીક્ષાની તૈયારી કરવી છે, એને પાસ કરવી છે। પણ સવાલ એ હતો કે પૈસા ક્યાંથી લાવવા, ફીસ કેવી રીતે ભરવી। બે સારા મિત્રો મળે છે જીવનમાં। આપણે કહીએ છીએ ને કે જીવનમાં સારા મિત્રો મળવા જ પહેલાં તો મોટી વાત છે। સારા મિત્રોનો એને સપોર્ટ મળે છે અને 2020માં એનું સ્ટડી પૂરું કર્યા બાદ આ છોકરો 2023માં ગાંધીનગર આવે છે। પણ ગાંધીનગર આવતા પહેલાં એને ઘણું બધું પૂરું કરવાનું હોય છે જે પહેલાંનું બાકી હતું। બાકી શું હતું? આ વ્યક્તિ અને એના પરિવારના માથે 55,000 રૂપિયાની લોન હતી। કદાચ એ 55,000 તમારા માટે, મારા માટે સામાન્ય હોઈ શકે છે, પણ એ વ્યક્તિ માટે ખૂબ મોટા હતા। અને ગાંધીનગર આવવું તો આવવું કેવી રીતે, ફીસ કેવી રીતે ભરવી, રહેવું કેવી રીતે, જમવાના પૈસા ક્યાંથી લાવવા। અને એના માટે મમ્મીના ઘરેણાં વેચી અને ગાંધીનગર આવે છે। ગાંધીનગર આવી ખૂબ તૈયારી કરે છે, ખૂબ સંઘર્ષ કરે છે, ક્લાસીસમાં જાય છે, ગાંધીનગરની એક સંસ્થામાં અભ્યાસ કરે છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સની ખૂબ સારી રીતે તૈયારી કરે છે, કલાકો સુધી વાંચે છે, જીપીએસસી જેવી મોટી મોટી એક્ઝામ્સ એ આપે છે। જીપીએસસી સિવાય પણ ઘણી બધી એક્ઝામ્સ એ આપે છે, અને તો પણ એને નિષ્ફળતા મળે છે। તમારી સાથે આવું થાય તો તમે શું કરો, જરાક કલ્પના કરજો। તમે ઘરેણાં વેચી અને અભ્યાસ કરવા માટે આવો છો, અને તો પણ તમને નિષ્ફળતા ઉપર નિષ્ફળતા પર નિષ્ફળતા મળે છે। તમે વિચારો મિત્રો, તેમ છતાં આ છોકરો હાર નથી માનતો। સતત એના અથાગ પરિશ્રમ થકી એ તૈયારી ચાલુ રાખે છે, અને પછી થાય છે એવું કે પોલીસની ભરતી પડે છે અને કોન્સ્ટેબલની એ એક્ઝામ આપે છે। એક્ઝામમાં 21 મિનિટમાં એ પોતાની દોડ પૂરી કરી લે છે। અને જ્યારે આપણે કહીએ છીએ ને કે અથાગ પરિશ્રમ જે કરે એને સફળતા જીવનમાં દોસ્તો મળે જ છે। અને જ્યારે સફળતાનો સૂર્ય ઉગે પછી કાંઈ બાકી રહેતું નથી, પણ એના માટે તમારો પરિશ્રમ ખૂબ જરૂરી છે। કોન્સ્ટેબલની પરીક્ષામાં આ છોકરો પાસ થાય છે, ત્યાં પણ એ બ્રેક નથી લેતો, કારણ કે એને હજુ પણ આગળ જવું હતું। એ જ વર્ષમાં 2025માં પીએસઆઈની એક્ઝામ આવે છે। પીએસઆઈની પ્રિલિમ પણ પાસ કરે છે, મેન્સ પણ પાસ કરે છે, અને આખરે એ પીએસઆઈમાં પસંદગી પામે છે। છોકરાનું નામ છે મહેન્દ્રભાઈ વસાવા। ખૂબ એવા વિસ્તારમાંથી આ યુવક આવે છે કે ત્યાં હું તમને તસવીરમાં એનું ઘર બતાવીશ તો કદાચ આ કહાની મારે કહેવાની જરૂર પણ નહીં પડે, કારણ કે એનું ઘર, એનો આસિયાનો જ આખી એની કહાની છે। તમે એનું અનુમાન લગાવી શકશો। આ કહાની હું તમને એટલા માટે કહું છું કે આપણી પાસે ઘણીવાર ઘણું બધું હોવા છતાં પણ આપણે કંઈ કરી નથી શકતા। નાની નાની વાતે આપણે ઈશ્વરને ફરિયાદ કરીએ છીએ કે મારે તો આ ખૂટે છે, મારે તો આ ખૂટે છે, પણ જેને ખરેખર કરવું છે ને એ કોઈ ને કોઈ રીતે કરીને બતાવે છે। આ વ્યક્તિ એટલો પરિશ્રમ, સંઘર્ષ કરે છે
कि सफलता एना कदम चूमी ले छे, इतनी शिद्दत से निभाओ अपना किरदार कि पर्दा गिरने के बाद भी तालियां बजती रहे। आवा एक महेंद्रभाई नहीं मित्रों, पण अपनी आसपास आवा घणा महेंद्रभाई होय छे कि जेमने आपणे ओळखवानी जरूर छे, આપણે એમને સપોર્ટ કરવાની જરૂર છે। કદાચ તમારી એક નાનકડી મદદ કોઈનું જીવન બદલી શકે છે। આ કહાની હું એટલા માટે રજૂ કરું છું કે જે તે સમયે એ વ્યક્તિનો મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ પણ આવે છે અને એ મેસેજમાં એ શું લખે છે એ પણ હું આપને વાંચી સંભળાવું, કારણ કે મને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ કર્યો હતો એના પણ એવિડન્સ હું તમને બતાવું છું। એમણે જે તે સમયે એવું મને લખ્યું કે 2020થી સર હું ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરું છું, તાપીથી છું સર, અને ખૂબ સંઘર્ષ કરું છું, કોઈ વાર તહેવાર ઉજવ્યો નથી, ક્યાંય ફરવા પણ છેલ્લા ઘણા સમયથી ગયા નથી, આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી, તેમ છતાં હિંમત ન માની સમાજનું કે પરિવારનું કોઈને વ્યક્તિને પ્રેશર રહેતું જ હોય છે, બધા જ પ્રેશર ટેકલ કરી અને સતત તૈયારી હું કરું છું સર। અને એમણે છેલ્લે એવું લખ્યું છે કે આગળ ઘણી એક્ઝામ્સમાં હું ફેલ વચ્ચે પણ વિચારો આવતા કે નથી કરવું, બટ કન્ટિન્યુ રીડિંગ કરવાનું ચાલુ રાખ્યું, STI પ્રિલિમ પાસ કરી, ફોરેસ્ટ એક્ઝામ પણ પાસ કરી, કોન્સ્ટેબલમાં પણ આઈ થિંક હું કન્ફર્મ છું અને PSI આપી છે એ પણ સારી ગઈ છે। આ મેસેજ એમનો ત્યારે આવ્યો હતો જ્યારે કોન્સ્ટેબલનું રિઝલ્ટ નહોતું આવ્યું, જો કે પહેલાંનો મેસેજ છે, અને પછી તો કોન્સ્ટેબલ પણ ક્લિયર કરી છે એમણે અને PSI પણ ક્લિયર કરી છે, અને સામે મેં એમને જે જવાબો આપ્યા હતા એ વખતે એ પણ હું આપની સામે રજૂ કરું છું કે મેં એમને સોશિયલ મીડિયામાં માધ્યમથી શું જવાબ આપ્યો હતો। મેં એમણે એવું કહ્યું હતું કે શ્યોર બ્રધર, તમારી કહાની અમે બનાવીશું, PSIનું રિઝલ્ટ આવે એટલે આપ મને ઇન્ફોર્મ કરજો, હું તમારી કહાની 100% લોકો સુધી પહોંચાડીશ, કારણ કે આ કહાની ઘણા યુવાઓ માટે જે સરકારની પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે પ્રેરણાદાયી સાબિત થશે। એમને મને એક લેટર લખ્યો હતો, એ લેટર પણ હું આપની સામે જો રજૂ કરું છું, અને આ સિવાય PSIમાં જે રિઝલ્ટ આવ્યું એમનો જે ક્રમાંક છે એ પણ અહીંયા 402 ક્રમાંક મહેન્દ્રભાઈ વસંતજીભાઈ વસાવા, આ એવિડન્સ પણ આપની સામે રજૂ કરું છું, એટલે આપને થોડોક વધારે કન્ફર્મેશન આવે, વધારે ખ્યાલ આવે। આપની પાસે પણ આવી કોઈ કહાની હોય તો આપ મારા સુધી પહોંચાડજો, દર્શકો સુધી આપણે પહોંચાડીશું। ઈરાદો એટલો જ છે મિત્રો કે આપણી આસપાસ અને જે બીજા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, કદાચ એમાંથી પણ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમને પણ આ કહાનીથી પ્રેરણા મળે, ખૂબ હિંમત આવે। ઘણીવાર કેવું હોય છે કે કોરો ચેક પણ કોઈને આપી દઈએ ને તો કોઈનું જીવન બદલાઈ જતું હોય છે। અમારી ગુજરાત ફર્સ્ટની ડિજિટલની આ સિરીઝ જે છે અમે શરૂ કરી છે, એનો મારો આ પહેલો એપિસોડ છે। આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપના સૂચન પણ અહીંયા આવકારીએ છીએ, કારણ કે વાતમાં દમ છે।